એ સવારામ બાપાના હંસ બાળકો, આજે મોજું માણવા માટે સવારામ બાપાએ આકલો કર્યો છે અને હું તમે ભેગા થયા છીએ તો બાપ એ નિજ નામના વડલાની નીચે પંછીના માળામાં બેસીને જે કાલાવાલા કરવાનો અવસર, એટલે બાપ આપણા બાવલિયાની આજે તિથિ, તો બધાય સૌ કોઈ સનાતની અમારા સવા બાપાના બાલુડાઓ બધા ઊંચો હાથ કરી અને અલગ ધણીનો જય જયકાર કરો. રામદેવજી મહારાજ કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી, વાસુદેવ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી. નમઃ પાર્વતી પતે હર હર. જય હો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્मै શ્રી ગુરુએ નમઃ, તસ્मै શ્રી ગુરુએ નમઃ, તસ્मै શ્રી ગુરુએ નમઃ. કળશમાં કળા બિરાજે, કળશમાં કળા બિરાજે, નેજામાં નૂર, દેવળમાં ધણી પોતે બિરાજે, દેવળમાં ધણી પોતે બિરાજે. બાપ એ તો નકલંક હાજરા હજૂર, એ તો નકલંક હાજરા હજૂર, એ તો નકલંક હાજરા હજૂર. પવન તને સંકટ હરણ, પવન તને સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત. હૃદય બસો સુરભોપ, હૃદય બસો સુરભોપ, હૃદય બસો સુરભોપ. આજે પીપળીધામ સવારામ બાપાના નિજ નામના વડલાની નીચે આપણા આદિ પુરુષ, યુગ પુરુષ, મહાપુરુષ, ઋષિ મહાપુરુષ પૂજ્ય સવારામ બાપાની 65મી પુણ્યતિથિ, એ નિમિત્તે ભજન ભોજન અને સત્સંગનો સુંદર મજાનો આ ત્રિવેણીનો ઉત્સવ, અને એવા ઉત્સવે સૌની પહેલા બધાએ ભેગ ભગવાન જતી સતી ગુરુમુખી બારુડાઓને જય રામા ધણી, જય અલગ ધણી, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. સાથે સાથે અમારા સવારામ બાપાના વડલાની અંદર ધારથી પૂજ્ય પધારેલા મહંત બાપુ, અન્ય ભેગ ભગવાન, સૌ કોઈ ભેગ ભગવાનના ચરણોમાં કોટી વંદન. સાથે સાથે પૂજ્ય સવારામ બાપાની, ગુરુ મહારાજની, આપણા બાવલિયાની 65મી પુણ્યતિથિ. આપ સૌ જાણો છો કે આપણા સનાતન ધર્મની અંદર નર નારી જ્યારે જોડાય છે અને ત્યારે આપણા બાવલિયા આપણને એમ કહે કે તમે હવે સહજ પતિ પત્ની માંથી નર નારી બન્યા છો બાપ. અને સહજ પતિ પત્ની માંથી નર નારી બનીને આગળ વધો છો, ત્યારે સહજ પતિ પત્ની માંથી નર નારી અને એમાંથી જતી સતી બનીએ છીએ. આપણે જ્યારે જતી સતી બનીએ એટલે સદગુરુના બાળક તરીકેના અધિકારી બની શકીએ છીએ. મહાપુરુષના ઘરની અંદર પાત્રતા એવી કોઈ કિંમત હોય છે? કોઈ પણ સદગુરુ, કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ
પરમ કોઈ ભેગ ભગવાનના શ્રી સાનિધ્યમાં સંસારનો આદિ વ્યાધિ ઉપાધિ લઈને કોઈ પણ જીવ જાય અને ઈ બાવલિયાના શ્રી સાનિધ્યમાં જઈ અને એના છત્ર છાયામાં જ્યારે જાય ત્યારે એ જીવનું સુરતા, એ જીવનું મન, એ જીવનું ચિત્ત, એ જીવના વિચારો, એ જીવની ભાવના, એ જીવની કલ્પના, એ જીવની આસ્થા, એ જીવનો વિશ્વાસ જ્યારે બાવલિયાના શ્રી સાનિધ્યમાં બંધાય ને ત્યારે બાપ એને ગુરુમુખી કહેવામાં આવે છે. ત્યારે એ સદગુરુનો બાળક બને અને એની સાથે એ જોડાય છે. જોડાવા માટે શરત એક છે કે એના બનવું અને એને પોતાના બનાવવા. આમ તો મહાપુરુષોની પરંપરામાં એમ કહેવાય કે સવારામ બાપાએ ધન્યો ગ્રસ્તાશ્રમ ધર્મના માધ્યમ દ્વારા સંસારમાં રહી અને ભવસાગર પાર ઉતરવાની જો યુક્તિ કોઈ બતાવી હોય તો બાપ એ આપણા સવારામ બાપાએ બતાવી છે કે સંસારમાં રહીને ભવસાગર પાર કેમ ઉતરવું. આ સંસારમાં રહીને આદિ વ્યાધિ ઉપાધિના દર્દમાંથી કેવી રીતે પાર ઉતરવું. અને એ બાવલિયાઓ માટી કામ કરતા જાય, વાસણ ઘડતા જાય, લીંબાડો પકવતા જાય, સાધુ સંતોની સેવા કરતા જાય, મહેમાનને હાચવતા જાય, માતાજી અનાજ દળતા જાય અને મોજ કરતા જાય. અને બાપ એમની મસ્ત ફકીરી તમે જુઓ એટલે એ મસ્ત ફકીરી, એવી મસ્ત ફકીરી કે અચ્છા અચ્છા ઓલિયાઓને પણ એમ થાય કે અમે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં આવ્યા છીએ. સવારામ બાપાની આવી આભા અને આવી પ્રતિષ્ઠા. જ્યારે સવારામ બાપા એની મસ્તીની અંદર માટલા ઘડતા જાય અને સત્સંગ કરતા જાય, બેઠા જ જબુબા સવારામ બાપાના દાસી જબુ સવારામ બાપાના શિષ્યા સવારામ બાપાની સામે બેઠા જ, જમનામાં બેઠા જ, 2-5 ભક્તો બેઠા જ અને સવારામ બાપા માટલા ઘડતા ઘડતા રખિયાવાળા હાથ છે, રખિયાવાળા કપડા છે, રખિયાવાળા પગ છે અને એ માટલા ઘડતા જાય અને સત્સંગ કરતા જાય અને એ મહાપુરુષો અગમ નિગમની વાતો સંભળાવતા જાય કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર એવા મરજીવા છે વિવા માણસે જેને લક્ષ મળ્યો હોય લગાર. આવા ઘરની મહાપુરુષોના ઘરની એ સવા બાપા વાત કરતા જાય. એવા સમયની અંદર બાપુ એક ઘટના બને. એક કોઈ વિદ્વાન પંડિત ફરતા 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 એ પૂજ્ય બાપુના આંગણે આવી ગયા. એ પંડિત આવ્યા એટલે આપણા એક આંગણાનો ધર્મ બેસવા માટે આસન આપ્યું, પાણી આપ્યું, જે કઈ આગતા સ્વાગતા કરી. એ પંડિતે આવી અને દ્રશ્ય જોયું કે એક રૂપવાન બાઈ બેઠા છે, એનું નામ દાસી જબુ છે. એક રખિયા જોડેલી આખા શરીરે લાગેલી ભગત બેઠા છે, 5-10 ભક્તો બેઠા છે. આ દ્રશ્ય જોઈ થોડી વાર વિચાર કરી અને વિદ્વાન પંડિતે જવુઆને કીધું કે જબુ, તો કે હા, આ રખિયાના ઢગલામાં બેઠેલામાં તું શું પારી ગઈ છું કે તું એના સામે તાર લગાવીને બેઠી છે. અને ત્યારે અમારી ભારત વર્ષની આર્ય નારી સતી નારી પોતે પોતાના બાવલિયાના માટે બોલે, એના બાપ માટે, બાવલિયા માટે, સદગુરુ માટે બોલે કે રાખમાં 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 વાલાનું રહેઠાણ રાખમાં, રાખમાં 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 વાલાનું રહેઠાણ રાખમાં. મારા બાવલિયા છે, મારો વાલો છે, એનું રહેઠાણ રાખમાં છે.
અને એમ કે આજે ભસ્મની તમે વાત કરો છો, આ તો શિવજી મહારાજે પણ માથે ચડાવી હતી, એ એમને ચોયરી છે. આ એની મસ્તીમાં બાવલીઓ એ નિજાનંદની મોજ માણે છે, એની મોજમાં છે. એને બાજુબંધ કરી અને બાંધી રાખ્યું હાથમાં. રાખમાં 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 મારા વાલાનું રહેઠાણ રાખમાં. જ્યારે બાપ ગુરુ અને શિષ્યની આવો જ્યારે નાતો હોય, એ બાવલિયાને હવાયો કરીને બતાવે, એ પોતાના સદગુરુને ઊંચા સવાયા કરીને બતાવે. એ મહાપુરુષોના ઘરની વાત. ગુરુ મહારાજને પણ મજા આવે, પણ ઉચ્ચ કોટીના કોઈ જિજ્ઞાસુ હોય જે શાનમાં સમજી જાય, બોલવાની જરૂર ન પડે અને બોલે તો ઈશારે સમજી જાય, એવા જ્યારે શિષ્યો મળે ને બાપ, ત્યારે બાવલિયાને પણ મજા આવે. એ બાવલિયાને એમાં મજા બહુ આવે, પણ ઈશારે શાનમાં સમજવા માટે જિંદગી ખપાવીને ત્યારે માંડ માંડ સમજાય તો સમજાય, બાકી સમજાય એવો વિષય નથી. બાપ આવા મહાપુરુષોના ઘરની અંદર જબુબા અને સવારામ બાપા જ્યારે સાથે મળીને બેઠા હોય, ત્યારે ક્યારેક ક્યારેક જબુબા પણ મોજમાં આવી જાય. એક સમયનો પ્રસંગ, અહીં પીપળી ધામની અંદર ગાદી પર પૂજ્ય સવારામ બાપા બેઠા છે, 5-25 ભક્તો બેઠા છે, જબુબા બેઠા છે, અને સુંદર મજાનો એ મસ્તીનો માહોલ જામ્યો છે. અને આમાં પણ અત્યારે હાલ મારા હંસકોટીના ઘણા ભક્તો બેઠા હશે, એને 20-25 વર્ષ જૂના હશે. અને બળદેવદાસ બાવલિયાની એ આગવી મસ્તી હતી. એ સત્સંગ કરે, તતનજી ખાવાના ને હુવાના ઠેકાણા ન રહે. એ મસ્તી આમાં માંડનાર ઘણા હંસ બેઠા હશે. એ મસ્તી કંઈક જુદી હોય છે, એ શબ્દનો નશો કંઈક જુદો હોય છે. જ્યારે કોઈ મહાપુરુષ ખુદ મસ્તીમાં આવીને, જ્યારે મોજમાં આવીને કોઈ વિષય છેડે અને કોઈ પણ શબ્દાર્થ કરી અને કોઈ જ્ઞાન ધારામાં જ્યારે મહાપુરુષ જ્યારે કોઈ જીવને લઈ જાય છે, પછી એને દિવસ રાત ટાઈમ કટાઈમ, ખાધું ન ખાધું, હુતા ન હુતા, એ કોઈ ભાન ન રહે. અને એવી મસ્તીમાં અમે પણ અમારા બાળપણમાં અમારા બળદેવદાસ બાપુના બાવલિયાના સાનિધ્યમાં આ મસ્તી અમે પણ જોઈ છે કે ખાવા હુવાના ભાન ન રહે. એ મસ્તીને અમે પણ માણી છે. એવી મસ્તીના બાવલિયાઓમાં જ્યારે જવવા અને સવારામ બાપા ભેગા થયેલા, ત્યારે સવારામ બાપા પણ મોજમાં, જવવા પણ મોજમાં. જવવાએ કીધું કે બાપુ એક પ્રશ્ન થયો છે. તો કે બોલો બેટા. કે બાપુ આ પ્રશ્ન થયો છે, એ પ્રશ્ન હું સાખી દ્વારા પૂછીશ. પ્રશ્ન કરવાનો પણ સાખીથી. તો બાપુએ કીધું કે બેટા તું સાખીથી પ્રશ્ન કરીશ તો હું સાખીથી જવાબ દઈશ. તો વિચાર કરો કે શિષ્ય સાખી બોલી અને પ્રશ્ન કરે, અને ગુરુ જ્યારે સાખી બોલીને જવાબ દે, સાખીથી પ્રશ્ન સાખીથી જવાબ. આ બાવલિયાની, આ ગુરુ શિષ્યની એકતા, પ્રેમ ને મસ્તી એ સમયે કેવી હશે કલ્પના તો કરો. આપણને હાદી ભાષા નથી સમજાતી, એના બદલે એ મસ્તી વાળી ભાષા. જબુબા પૂછે કે હે ગુરુ મહારાજ, મેં એવું મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે ત્રાંબા પિત્તળ માટી મંજન, ત્રાંબા પિત્તળ માટી મંજન, ત્રાંબા પિત્તળ માંજી મંજન, જડકા મંજન વા. રાધા પૂછે કૃષ્ણને વાકા મંજન ક્યાં. આ જબુબાએ પ્રશ્ન પૂછ્યો સવારામ બાપાને કે હે ગુરુ મહારાજ, ત્રાંબા પિત્તળ માટી મંજન, ત્રાંબુ અને પિત્તળ છે એ માટીથી ઉજળું થાય. આ બહેનોનો અનુભવ હશે. દિવાળી આવે, અભરી ઉપરના પિત્તળના વાસણો તળાવે લઈ જઈ અને માટી ઘસે એટલે ઉજળા થઈ જાય. એ વાત સવારામ બાપાને જવુબાએ એ સમયે પૂછી કે હે ગુરુ મહારાજ, ત્રાંબા પિત્તળ માટી મંજન, ત્રાંબુ અને પિત્તળ માટીથી ઉજળું થાય, ત્રાંબા પિત્તળ માટી મંજન, જડકા મંજન વા. એ કે જો પાણી છે
એને જો ચોખ્ખું કરવું હોય તો એના માટે હવા છે. વાહ એટલે હવા, જળકા મંજન વાહ, જળ એટલે પાણી, એને સાફ કરવાનું સાધન હોય તો એ હવા છે. ગમે એટલું ડહોળું પાણી હોય, જ્યારે હવા આવે લઈને હિલકોરા આવે અને કચરો છેડે વહી જાય, પાણી ચોખ્ખું થઈ જાય. ત્રાંબા પિત્તળ માટી મંજન જળકા મંજન વાહ. પણ પ્રશ્ન હવે આવે છે. જવુઆએ એમ કીધું કે ત્રાંબા પિત્તળ માટી મંજન જળકા મંજન વાહ. રાધા પૂછે કૃષ્ણને, રાધા પૂછે કૃષ્ણને કે વાકા મંજન ક્યાં? હવે આ શબ્દમાં ઘણા અર્થ થાય. એક અર્થ એવો થાય કે રાધા અને કૃષ્ણ સંવાદ કરતા હતા ને ત્યારે આ સાખી બોલાણી છે, તો જ જવુઆ કહેતા હોય ત્યારે બોલાણી હોય, ઈ આ સાખી ફરતી આવી હોય, એમ એક અર્થ થાય. અને એક અર્થ આપણે એવો પણ થાય કે અમારા રામ સવારામ બાપા કૃષ્ણ હતા અને જવુબા રાધા હતા, એ પણ એક અર્થ થાય. એમ બાપ રાધા પૂછે કૃષ્ણને કે વાકા મંજન ક્યાં? એટલે વાકા મંજન ક્યાં? આ ભેદવાળી વાત છે. મહાપુરુષોના ઘરની અંદર 5 તત્વનો દેહ બન્યો, જળ પૃથ્વી તેજ વાયુ અને આકાશ. આ 5 તત્વનો દેહ બન્યો. પણ સંતોની ભાષામાં જો કહેવા જઈએ, મહાપુરુષોની પાસે મેં એવું સાંભળ્યું છે કે એમાંથી જે મન છે એ એક તત્વનો છે. મન એક તત્વનું છે અને એ તત્વ છે વાયુ તત્વનું છે. આ સવારામ બાપાની જવુબાની ફિલસૂફીમાં એ અર્થ નીકળે કે મન એક તત્વનું છે અને એ વાયુ તત્વનું છે. એ 150% ત્રાંબા પિત્તળ માટી મંજન જળકા મંજન વાહ. રાધા પૂછે કૃષ્ણને વાકા મંજન ક્યાં? વાહ એટલે પવન. પવન સાફ કરવાનું સાધન શું? આવું જબુબા સવારામ બાપાને પૂછે. અને સવારામ બાપાએ કીધું બેટા તું સાખીથી પૂછ તો હું સાખીથી જ જવાબ દઈશ. એટલે સવારામ બાપાએ કીધું કે મન પવન મંજન કરો, મન પવન મંજન કરો, જ્ઞાન મર્તિકા ગોત, અખંડ સમરણ કરો આપમાં એથી ઉજ્જવળ હોત. આ એને રસ્તો બતાવ્યો છે. મન પવન મંજન કરો. મન રૂપી પવન, જે મન છે એને પવન સમાન સવારામ બાપાની ભાષામાં કહેવાનું છે. મન પવન મંજન કરો કે તમે આ વાહનો જે શુદ્ધ કરવાનો રસ્તો પૂછ્યો ને કે હા, તો એ વાહ છે એ મન છે અને એ મનને સાફ કરવા માટેનો રસ્તો, મનને સાફ કરવાનો રસ્તો સવારામ બાપાએ આમાં બતાવ્યો છે કે મન પવન મંજન કરો. મનરૂપી આ પવનને જો તમારે સાફ કરવું હોય, મનરૂપી પવનને, તો એનો સાધન શું? તો કે જ્ઞાન મર્તિકા ગોત. જ્ઞાનરૂપી માટી ગોતો. જ્ઞાનરૂપી માટી મળી જાય. જેમ માટીથી ત્રાંબુ પિત્તળ ચોખ્ખું થાય ને એવી રીતે જ્ઞાન મર્તિકા, જ્ઞાનરૂપી માટી. મન પવન મંજન કરો, જ્ઞાન મર્તિકા ગોત, અખંડ સમરણ કરો આપમાં એથી ઉજ્જવળ હોત. તો બાપ આ મહાપુરુષોના એવા ઘરમાં આપણે બેઠા છીએ કે સાખીથી પ્રશ્ન પૂછાય અને સાખીથી જવાબ મળે એવા સદગુરુના ઘરમાં આપણે બેઠા છીએ. આ સદગુરુના અને શિષ્યની જિજ્ઞાસા અને મસ્તીની વાત છે. અને કેવો વિશ્વાસ! મહાપુરુષના ઘરમાં કેટલું સમર્પિતપણું માગે. કે એક સમય રાજા ગોપીચંદ ને ભરતરી 92 લાખ માળવો ત્યાગ કર્યો. વિજુબેન 92 લાખ માળવો ત્યાગ કરી દીધો રાજા ગોપીચંદ ને ભરતરીએ, અને જંગલમાં પોતે સાધુ બનીને નીકળી ગયા. એક મસાણમાં આવી અને પોતે 3 દિવસના ધામા નાખ્યા. 3 દિવસ ફર્યા ત્યારે ત્રીજા દિવસે એને ગામમાંથી કે કુંભારની ડોશીએ ખીચડી થોડી આપી. એ મુઠ્ઠી ખીચડી લઈને આવ્યા અને મસાણની અંદર ખીચડી રાંધવા માટે મૂકી. 3 દીના ભૂખ્યા 92 લાખ માળવો છોડીને આવેલા. પોતાની મસ્તીમાં મસ્ત અલગારી બાવલિયા જેવી એમની જિંદગી. એમને એ બધું છોડ્યા પછી જે સ્થિતિમાં બેઠા હતા એ સ્થિતિ શંકર ભગવાન ને પાર્વતીજી
બેઠા બેઠા જુએ પાર્વતીજીથી ન રહેવાનું. પાર્વતીજીએ શંકર ભગવાનને કીધું, પ્રભુ, તો કે હા, આ 92 લાખ માળુઓ છોડી અને જંગલમાં આવી અને ખીચડી લઈને બેઠા છે, એમને ધન્યવાદ કહેવાય. તો કે ના દેવી, તમે ઉતાવળ ન કરશો, હજી કાચું છે. પધારો રામદાસ છે. ના દેવી, તમે ઉતાવળ ન કરશો, હજી કાચું છે. તો કે પ્રભુ, તમે બધાની પરીક્ષા બહુ લે કરો. આ 92 લાખ માળુઓ છોડી અને જ્યારે જંગલમાં આવીને બેહી ગયા અને જ્યારે હવે ખાલી ખીચડી લઈને બેઠા છે અને તમે એમ કહો કે હજી આમને છૂટું નથી, તો આ વાત મને ગળે નથી ઉતરતી. શંકર ભગવાન ને પાર્વતીજીના સંવાદમાં માથાકૂટ થઈ. અને પછી પાર્વતીજીના કહેવાથી શંકર ભગવાન એમ કે ચલો આપણે જઈને પરીક્ષા કરીએ અને એમાંથી પાસ થાય તો બધું ત્યાગવું એ સાચું. અને એમ કહેવાય કે શંકર ભગવાન ને પાર્વતીજી એ મસાણની અંદર રાજા ગોપીચંદ ને ભરતરી 3 દિવસથી ભૂખા બેઠા છે. મુઠ્ઠી ખીચડી આવી છે અને એ ખીચડી એક માટીના વાસણમાં મસાણમાં પકવે છે. અને એ જ અવસ્થામાં બરોબર એની પાસે ખીચડી પાકી જાય અને સાધુના રૂપમાં શંકર ભગવાન ને પાર્વતીજી આવી ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. રાજા ગોપીચંદ ને ભરતરી એકબીજાના સામું જોયું કે આંગણે સાધુ આવ્યા છે, ખીચડી આપણે બને જ છે, એટલે આપણે ખીચડી ખાવી નથી, આપણા આંગણે આતિથી આવ્યા એને આપી દઈએ. બંને અંદર જાય, ખીચડીનો પાટિયો લઈ અને આવ્યા અને શંકર ભગવાને ભિક્ષાન દે કીધું, એના ખપ્પરની અંદર બધી ખીચડી નાખી. શંકર ભગવાન એક શબ્દ બોલ્યા કે ધન્ય છે તમારા ત્યાગને, બધી ખીચડી આપી દીધી, તમારા આટલું ન રાખી. આવું શંકર ભગવાન બોલ્યા. અને ત્યારે એ ગોળ બંગાળ જે છોડીને નીકળેલા બાવલિયા એને એવું કીધું કે 92 લાખ માળવો સોયડો તોય પેટમાં પાણી નથી આવેલું, તો આ ખીચડી માચાથી હલવાનું હતું. અને ત્યારે શંકર ભગવાને કીધું કે હજી આને 92 લાખ માળવો છોડ્યો એ મગજમાં છે, અને છે ત્યાં સુધી છોડ્યો ન કહેવાય. એ મારા ને તમારા મગજમાં હોય ત્યાં સુધી છોડ્યું ન કહેવાય. એને સમર્પિત એટલે સમર્પિત. જ્યાં સુધી હું તમે ચિંતા કરશું ત્યાં સુધી આપણો બાવલિયો ગુરુ મહારાજ આપણી ચિંતા નહીં કરે. હું તમે ચિંતા કરવાનું બંધ કરશું, તરત ચિંતા કરશે. એટલું કાયમ નોંધીને રાખજો. એક ગામના પાદરની અંદર નરસિંહ મહારાજ, એક ગામના પાદરની અંદર એક પાગલ અવસ્થામાં મસ્ત ફકીરીમાં એક મહાત્મા જેવી અવસ્થામાં ગાંડો ઘેલો એક ભાઈ બેઠેલા. અને ગામના છોકરાઓ બધા ગાંડો ઘેલો જોઈ અને પથરાના ઘા કરે. આઈની મસ્તીમાં બધા એને પથરા મારે. હવે આ દ્રશ્ય જે બને છે તો શંકર ભગવાન ને પાર્વતીજીમાં સંવાદ થાય. પાર્વતીજી શંકર ભગવાનને કે પ્રભુ, ઓલાને બધા પથરા મારે, ઓલો તમારું ભજન કરે, એની રક્ષા કરવા આપણે જવું જોઈએ. ભગવાન કે થોડીક ધીરજ રાખો, જોઈ જવા જેવું છે, જઈશું. તો કે ના પ્રભુ, જવું જ જોઈએ. જ્યારે પાર્વતીજીએ બહુ કીધું, શંકર ભગવાન અહીંયા રક્ષા કરવા માટે આવવા માટે નીકળ્યા. રસ્તામાં હતા અને આઈનપા જે ઓલા પથરા બધા છોકરા મારતા હતા એ પથરા ભેગા થયા હતા, એ લઈ નીર્યો એ છોકરાને મારવા માંડ્યો. એટલે ભગવાન કે હવે એની રક્ષા કરતા એને હાથે આવડે, આપણે રક્ષા કરવા જવાની જરૂર નથી. એટલે આપણને રક્ષા કરતા જ્યાં સુધી આવડશે ત્યાં સુધી રામાધણી રક્ષા કરવા ગુરુ મહારાજ નહીં આવે. જ્યારે આપણે હાથ ઊંચા કરશું કે સમર્પિત 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 સમર્પિત, જ્યારે હાથ ઊંચા કરશું અને આપણે ચિંતા નહીં, આપણે ચિંતન કરવાનું,
આપણે ગભરાવાનું નહીં, આપણે ભજન કરવાનું. એટલે ચિંતા આપણે કરવાની નથી, ચિંતા ગુરુ મહારાજને હોપી દેવાની છે. નાવમાં બેહી ગયા આપણે હામા કાંઠે ગુરુ મહારાજને પાર ઉતારવાનું છે. એ સવારામ બાપા આપણી ચિંતા કરે, અલગ ધણી બાબા રામદેવજી મહારાજ આપણી ચિંતા કરે, ગુરુ મહારાજ આપણી ચિંતા કરે. ચિંતા આપણે એમને મૂકી અને ચિંતામાંથી મુક્ત થઈ અને સદગુરુના બાળક બની અને મોજ ફકીરીથી આજે નિજ નામના આંબાને નીચે, સવારામ બાપાના આંબાના નીચે આપણે કેરીઓ ખાવાની છે. અને અહીંથી ઘરે જઈ અને કોકને ચાખવી, થોડો થોડો અવાજ ચખાડવાનો છે. આ એની મજા કરવા માટે આપણે ભેગા થયા છીએ. તો બાપ આજે સુંદર મજાના ભજન સંધ્યાના સવારામ બાપાની 65મી તિથિ મહોત્સવ નિમિત્તે એના બાલુડાઓ તરીકે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે ચોક્કસ કે આપણા મહાપુરુષો જે સર્વશક્તિમાન વિશાળ સર્વજ્ઞાની મહાપુરુષોના શ્રી સાનિધ્યની અંદર આપણા મન ચિત્ત અને વિચારો શુદ્ધ મનથી સદગુરુના ચિત્તમાં સમર્પિત થઈ, ચરણોમાં સમર્પિત થઈ અને આપણે ચિંતામાંથી મુક્ત થઈ ચિંતન બાજુ વરીએ, ભજન બાજુ વરીએ અને ભજન કરતાં કરતાં જિંદગી પણ સુંદર બનાવીએ અને મૃત્યુ પણ સુંદર બનાવીએ. એમ જિંદગી અને મૃત્યુ સુધારવા માટે આજે સદગુરુના શ્રી સાનિધ્યમાં શ્રી સવારામ બાપાના શ્રી તિથિ મહોત્સવ નિમિત્તે ભજન, ભોજન, સત્સંગ જેવા સુંદર મજાના દર્શન પ્રસંગ જેવા સુંદર મજાના આયોજનની અંદર ઠાકર જ્યારે બોલાવે ત્યારે જ આવી એકાય. આપણને ઠાકરે હાકલો કરીને બોલાવ્યા છે અને આપણે આવી ગયા છીએ. આપણા જેવા બીજા કોઈ ભાગ્યશાળી નહીં, ભાગ્યશાળીમાં ભાગ્યશાળી આપણે છીએ. તો આની મસ્તી માણી લઈશું. વિશેષ નહીં કહેતા રામદાસજી પૂજ્ય આવી ચૂક્યા છે અને નરસિંહ મહારાજને બધા, ભૂપેન્દ્ર મહારાજને બધાને સાંભળવા એ પણ આપણે કાયમથી એક આપણા ભાગ્યમાં છે જ અને લાભ મળતો રહે. બસ એ જ ભાવના સાથે ફરીથી બધા મારી સાથે જય જયકાર કરજો. હાથ ઊંચો કરીને જય જયકાર કરજો. ગુરુ મહારાજના નામનો જય જયકાર કરજો, જેથી કરીને ગુરુ મહારાજના ચરણે ભાવ સમર્પિત થાય. સદગુરુદેવ કી, રામદેવજી મહારાજ કી, સનાતન ધર્મ કી, સર્વ સંતન કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી, વાસુદેવ મહારાજ કી, ધરાભૌમ કી, કુળદેવી માત કી, હનુમાનજી મહારાજ કી. નમઃ પાર્વતી પતે. હર હર. વિશેષમાં એક એ કહેવાનું છે કે આપ સૌ જાણો છો, ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજે પૂજ્ય ગુરુ મહારાજ દ્વારા આવતા સમયને ધ્યાનમાં રાખી અને જાગૃત રહેવા માટે ધ્યાન દોર્યું હતું. બાપ હવે પછીના 2-4-6 મહિના ભારત વર્ષ માટે, આપણા બધા માટે થોડા કઠિનાઈ વાળા આવી રહ્યા છે. અનેક પ્રકારની સાવચેતી અને ધ્યાન રાખી સદગુરુનું ભજન કરી સમયકાળ પ્રમાણે પૈસાનો ખોટો વેડફાટ ન થાય, 5 રૂપિયા તમે બચાવી શકો, સમયકાળ મુજબ તમે જીવી શકો, એવી ખાસ ધ્યાનમાં રાખી અને આવતો સમય આપણે સૌએ પસાર કરવાનો છે. હજી 2 દિવસ પહેલા જ ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે ડીઝલ પેટ્રોલથી માંડી અને સોના સુધીની અનેક જાહેરાતો કરી છે. એની અંદર આવતા સમયમાં સાવચેતી રાખવા માટે અને સમય પ્રમાણે ચાલવા માટે આપણને ધ્યાન દોર્યું છે. તો સદગુરુના બાળકો, જ્યારે આ સમાજ ઉપર આફત આવે, જ્યારે આ વિશ્વ ઉપર આફત આવે, ભારત વર્ષ ઉપર આફત આવે, ત્યારે એ ભારત વર્ષના સાચા સૈનિક બની, સદગુરુના બાળક બની અને સમાજની સેવામાં જરૂર પડે ત્યાં આપણે તન મન ધનથી ઊભા રહીએ અને ધ્યાન રાખીએ. બસ એ જ ભાવના. જય સિયારામ. અસ્તુ. રામદેવજી મહારાજ કી.